નમસ્કાર, હું છું બાબુસિમ સોલાંકી અને તમે જોઈ રહ્યા છો ઓસ્કર ન્યૂઝ. નમસ્કાર. કપડવંજ તાલુકામાંથી ચિખલોડ ગામને નવા રચાયેલા ફાગવેલ તાલુકામાં સમાવેશ કરવાના નિર્ણય સામે ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. ચિખલોડ ગામના ગ્રામજનોએ આ નિર્ણયના વિરોધમાં ધરણા પ્રદર્શન શરૂ કર્યું છે. ચિખલોડ ગામના 50થી વધુ રહીશો પ્રતીક ઉપવાસ પર બેઠા છે અને ગામને યથાવત કપડવંજ તાલુકામાં જ રાખવાની માંગ કરી રહ્યા છે. ગ્રામજનોએ સ્પષ્ટ કહી છે કે આ ફેરફારથી તેમને વહીવટી અને રોજિંદા કામકાજમાં ભારે મુશ્કેલીઓ ઊભી થશે. આ મામલે ગ્રામજનો દ્વારા અનિશ્ચિત મુદ્દત સુધી ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે. જ્યાં સુધી ચિખલોડ ગામને ફરીથી કપડવંજ તાલુકામાં સમાવેશ નહીં કરવામાં આવે ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેશે તેવી ચેતવણી પણ ગ્રામજનોએ આપી છે. આ સમગ્ર મુદ્દે સ્થાનિક રહીશ વિજયકુમાર અમૃતભાઈ શર્માએ શું કહી છે તે સાંભળીએ તેમના જ શબ્દોમાં. ધરણા ઉપવાસ પર બેઠા છો શું? મારું નામ વિજયકુમાર અમૃતભાઈ શર્મા છું. હું ગામ આગેવાન છું. આ ધરણા પ્રદર્શન કાર્યક્રમ રાખવાનો એ હેતુ છે કે અમારું ગામ કપડવંજ તાલુકામાં હતું. સરકાર દ્વારા નવા રચિત ફાગવેલ તાલુકાની રચના થઈ, જે અમને અગવડ ભર્યું છે. અમારો બધો વ્યવહાર સામાજિક રીતે, શૈક્ષણિક રીતે, આર્થિક રીતે સૌ વ્યવહાર અમારો કપડવંજ ખાતે છે. ફાગવેલ ખાતે કોઈ પણ પ્રકારનો વ્યવહાર નથી. આવવા જવા માટેનો પણ કોઈ વાહન વ્યવહાર નથી. જેને લઈને અમારી એ માંગણી છે કે અમને કપડવંજ તાલુકામાં જ યથાવત રાખવા, કેમ કે અમારા બાલ બચ્ચાને ભણાવવા માટે ગણાવવા માટે પણ ત્યાં જવું પડતું હોય છે. જેને લઈને અમારી માંગણીની આવેદનપત્રો પણ અમે સરકારશ્રીમાં ઘણું રજૂ કર્યા, પરંતુ કોઈ અમને હજી સુધી ન્યાય મળેલ નથી. જેને લઈને હવે અમે ગાંધી ચિંધ્યા માર્ગે પ્રતિક ઉપવાસ ઉપર ઉતર્યા છીએ. જ્યાં સુધી અમારી માંગણી સંતોષાય નહીં ત્યાં સુધી અમે આ કાર્યક્રમ અમારો શરૂ રાખીશું.